નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડીયો લેક્ચરમાં. આજે આપણે ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 13 પ્રકાશ સંશ્લેષણ તેમાં ચોથો વિડીયો જોઈએ છે અને તેની અંદર પ્રકાશ પ્રક્રિયા શું છે એની વાત કરવાના છે. પ્રકાશ પ્રક્રિયા એટલે શું અને પ્રકાશ પ્રક્રિયા શું છે આ ટોપિક વિશે આપણે ભણવાના છીએ. પ્રકાશ પ્રક્રિયા અથવા તો પ્રકાશ રાસાયણિક તબક્કામાં પ્રકાશનું શોષણ, પાણીનું વિભાજન, ઓક્સિજનનું નિર્માણ એટલે કે ઉદ્ભવ અને ઉચ્ચ ઉર્જા મૂલ્ય ધરાવતા મધ્યસ્થીઓ જેવા કે એટીપી અને NADPH નું નિર્માણ. ઓહો કે પ્રકાશ પ્રક્રિયામાં શું થાય છે. હવે એક વસ્તુ સમજી લ્યો, પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાના બે તબક્કા. એમાં પ્રથમ તબક્કો છે એ પ્રકાશ પ્રક્રિયા અને બીજો તબક્કો છે એને સંશ્લેષણ તબક્કો કહેશું આપણે, અથવા તો આને અંધકાર તબક્કો કહેશું, અથવા તો ઘણા બધા લિસ્ટમાં નામ લખી શકાય આના, એ પછી વાત કરશું. પણ પ્રકાશ પ્રક્રિયામાં શું થાય? અરે યાર, પ્રકાશ પ્રક્રિયામાં પહેલું પ્રકાશનું શોષણ થાય. એ કોણ કરે એ વાત કરી ગયા, રંજક દ્રવ્યો. બીજું પાણીનું વિભાજન થાય, એ પણ રંજક દ્રવ્યોની મદદથી થાય છે, પણ એ થાઇલેકોઇડ છે, એ થાઇલેકોઇડના પટલમાં પોલાણમાં થાય છે, પાણીનું વિભાજન થાય. ત્રીજું ઓક્સિજનનું નિર્માણ થાય, ઓક્સિજનનો ઉદ્ભવ. અને ચોથું ઉચ્ચ ઉર્જા મૂલ્ય ધરાવતા બે ઘટકો, ખૂબ જ શક્તિસભર બે ઘટકો, એટીપી અને NADPH. હા, આ NADPH ઘણીવાર આમ લખ્યું હોય, NADPH+H+ આમ હોય, અને ઘણી વખત NADPH2 લખેલું હોય છે. આમ સામાન્ય રીતે H2 દર્શાવવું નથી, એ આખું એના બંધારણને ધ્યાનમાં રાખીને આવું લખવું પડે છે. એક જટિલ સ્ટ્રક્ચર છે અને એને આધારે આપણે સમજીએ તો ખ્યાલ આવે, પણ એની અત્યારે આપણે જરૂર નથી એટલે એ ડિસ્કસ અત્યારે નથી કરતા. પણ આ એક સામાન્ય રીતે રિડક્શન પામેલો ઘટક છે. NADP હોય, એ NADP બે હાઇડ્રોજનને ગ્રહણ કરી અને આમાં કન્વર્ટ થતું હોય છે. એટલે પ્રકાશ પ્રક્રિયાની અંદર એક તો આપણે જોઈ ગયા NADPH+ નું નિર્માણ થાય અને બીજું ATPનું નિર્માણ, એ તો આપણે આગળ જોઈ ગયા. પણ આ ઉપરાંત આખા પ્રકાશ પ્રક્રિયાની અંતે આટલી વસ્તુ થાય છે. સૌથી પહેલું કામ પ્રકાશનું શોષણ, બીજા તબક્કામાં પાણીનું વિભાજન થાય, ત્રીજું ઓક્સિજનનું નિર્માણ અને ઉચ્ચ ઉર્જા મૂલ્ય ધરાવતા બે ઘટકો બને, ATP અને NADPH. આટલી વસ્તુ પ્રકાશ પ્રક્રિયામાં સમાવેશ પામે છે. તો આ પ્રક્રિયામાં અનેક સંકુલો સંકળાયેલા. જુઓ, આ પ્રકાશ પ્રક્રિયા કંઈ વાત કરીને થઈ જાય એમ તો નથી. આપણે શરૂઆતમાં આમ તો કીધું હતું કે પ્રકાશ સંશ્લેષણ કોઈ એકાકી ચરણ પ્રક્રિયા નથી, એક સ્ટેપમાં નથી થઈ જતી, ઢગલા મોઢે રિએક્શન થાય. હવે આ પ્રકાશ સંશ્લેષણમાં એ પેલી પ્રક્રિયા કરવા માટે પણ અનેક સંકુલો ભાગ લે છે, અનેક કોમ્પ્લેક્સ સંકળાયેલા છે. કયા સંકુલો ભાઈ? તો અહીંયા જે સંકુલો છે એ રંજક દ્રવ્યોના સંકુલો છે. બે સ્પષ્ટ અલગ પ્રકાશ રાસાયણિક એટલે કે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ, પ્રકાશગ્રાહી સંકુલો. લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ. લાઇટ હાર્વેસ્ટ એટલે લણવું, મેળવવું. આપણે લણણી કરીએ ને એને હાર્વેસ્ટ કહેવાય. જો હાર્વેસ્ટર એટલે ઘઉંની લણણી કરનાર યંત્ર નથી મોટા આવતા, હાર્વેસ્ટર કહીએ છીએ. હાર્વેસ્ટ એટલે લણવું. અરે એ શું લણે છે? ઓય, લાઇટ લણે છે. લાઇટ એટલે પ્રકાશ. પ્રકાશને ગ્રહણ કરે એવા સંકુલ પ્રકાશગ્રાહી સંકુલો. પણ મગજમાં રાખજો, આ પ્રકાશગ્રાહી સંકુલો છે, પ્રકાશગ્રાહી સંકુલો શેના બનેલા છે? તો કે આ પ્રકાશગ્રાહી સંકુલો રંજક દ્રવ્યના બનેલા છે. અરે યાર, આ રંજક દ્રવ્યો ભેગા થઈ અને એક કોમ્પ્લેક્સ બનાવે છે, તંત્ર બનાવે છે. એ તંત્ર પ્રકાશને ગ્રહણ કરી શકે એવું તંત્ર છે, એટલે તો એને લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ કીધું, અથવા તો આપણે ગુજરાતીમાં કઈ પ્રકાશગ્રાહી સંકુલ. આ પ્રકાશગ્રાહી સંકુલ બે પ્રકારના છે. આ પ્રકાશગ્રાહી સંકુલ બે પ્રકારના છે. ક્યાં? તો જોજો, આ કેનું બનેલું છે યાર? આ પ્રકાશગ્રાહી સંકુલમાં મુખ્ય શું છે? રંજક દ્રવ્યો અને કેટલાક પ્રોટીન. આમાં રંજક દ્રવ્યો પ્રોટીન સાથે જોડાઈને એક આખું સંકુલ બને છે. અને એટલે આને તંત્રને આપણે નામ આપીએ રંજક દ્રવ્ય તંત્ર 1 અને રંજક દ્રવ્ય તંત્ર 2. તો લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ બે પ્રકારના થયા, ફોટોસિસ્ટમ 1 અને ફોટોસિસ્ટમ 2. તો પ્રકાશ પ્રક્રિયા દરમિયાન તેમના કાર્યની ક્રમિકતાને આધારે, જોજો ધ્યાનથી સમજો વાત, પ્રકાશ પ્રક્રિયા દરમિયાન તેના કાર્યની ક્રમિકતાને આધારે નહીં, પણ તેમના નામ એના સંશોધનના ક્રમને આધારે આપ્યા છે. અહીંયા સામાન્ય રીતે પેલું જે રંજક દ્રવ્ય તંત્ર શોધાણું, એ રંજક દ્રવ્ય તંત્રને રંજક દ્રવ્ય તંત્ર 1 નામ આપ્યું, એટલે આને ફોટોસિસ્ટમ 1 આપ્યું.
અને એના પછી જે રંજક દ્રવ્ય તંત્ર શોધાણું એને રંજક દ્રવ્ય તંત્ર 2 નામ આપ્યું. એટલે એને ઇંગ્લિશમાં કહેશું ફોટો સિસ્ટમ 2, PS2 અને PS1. તો PS2 અથવા PS1 એ શું છે ખરેખર? અરે ભાઈ, આ PS1 એ રંજક દ્રવ્ય તંત્ર એટલે કે પ્રકાશગ્રાહી સંકુલ છે. શેનું બનેલું છે? રંજક દ્રવ્યોનું. શું કામ કરે છે? પ્રકાશને શોષવાનું, પ્રકાશને ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. તો આવા 2 પ્રકારના રંજક દ્રવ્ય તંત્ર આપણને સ્પષ્ટ જોવા મળે. હવે આ ખરેખર શેનું બનેલું છે? આને તમે LHC કહી શકો ને કે ન કહી શકો? અરે યાર, કહી શકો. આને કહી શકો. શું કરવાને? આ લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ એટલે કે પ્રકાશગ્રાહી સંકુલ છે. હા, એ રંજક દ્રવ્ય તંત્ર જ કહેવાય. 2 પ્રકારના છે, 1 અને 2. શોધને આધારે નંબર આપ્યા છે. તો આ ખરેખર LHC લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ એ પ્રોટીનથી અનુબંધિત હજારો રંજક દ્રવ્યના અણુઓથી. વાત સમજો. આ લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ પ્રોટીનથી અનુબંધિત, આમાં જે જુદા જુદા રંજક દ્રવ્યો હતા, આ રંજક દ્રવ્યો પ્રોટીન દ્વારા જોડાયેલા છે, સંકળાયેલા છે, બંધાયેલા છે. આ રંજક દ્રવ્યો વિવિધ પ્રોટીનની મદદથી, આ પ્રોટીનથી અનુબંધિત છે, જોડાયેલા છે, એના દ્વારા આખી એક સિસ્ટમ બની, તંત્ર બની. એને આપણે રંજક દ્રવ્ય તંત્ર. અને આવા લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સમાં હજારો રંજક દ્રવ્યો છે, હજારો. પણ આ બધા જ રંજક દ્રવ્યો એકબીજાથી શેના દ્વારા જોડાયેલા છે? પ્રોટીનથી. એટલે કીધું પ્રોટીનથી અનુબંધિત હજારો રંજક દ્રવ્યના અણુઓથી બનેલા આ તંત્ર છે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ અથવા તો રંજક દ્રવ્ય તંત્ર. PS1, PS2. તો PS1 ના બંધારણમાં શું છે? તમને કોઈક આવું પૂછે તો અરે સર, મુંજાઓમાં તમે. આની અંદર રંજક દ્રવ્યો અને પ્રોટીન છે. એને LHC પણ કીધું, આપણે કહી શકીએ ને ભાઈ. તો પ્રત્યેક ફોટો સિસ્ટમમાં કોઈ પણ આવા રંજક દ્રવ્ય તંત્રમાં બધા રંજક દ્રવ્યો હોય છે અને જે પ્રકાશગ્રાહી સંકુલ LHC નું નિર્માણ કરે છે. વાતને ધ્યાનથી સમજો ભાઈ. પ્રત્યેક ફોટો સિસ્ટમમાં એટલે કે દરેક રંજક દ્રવ્ય તંત્રમાં બધા રંજક દ્રવ્યો હોય છે. બધા રંજક દ્રવ્યો હોય, લ્યો, બધા. અને ઈ રંજક દ્રવ્યો જે પ્રકાશગ્રાહી સંકુલનું નિર્માણ કરે, LHC નું નિર્માણ કરે છે અને જેને એન્ટેની કે એન્ટેના પણ કહેવામાં આવે છે. જે રંજક દ્રવ્ય તંત્ર સંકળાય અને જે પ્રકાશગ્રાહી સંકુલનું જે નિર્માણ કરે છે, એ રંજક દ્રવ્ય ઘટકો, એ રંજક દ્રવ્યના અણુઓ, એને આપણે કહેવાય LHC. અને એ આખાને આપણે પ્રકાશને ગ્રહણ કરવાનું રિસીવર બને છે. એન્ટેના કીધું, પ્રકાશના કિરણોને ગ્રહણ કરે. આપણે ટીવીનું એન્ટેના હોય છે, જે રેઝ આવે છે એ કિરણોને ગ્રહણ કરે છે, રિસીવ કરે છે, એટલે એને એન્ટેના. તો આ પ્રકાશને ગ્રહણ કરતું એવું તંત્ર એટલે એને એન્ટેના પણ કહેવાય. તો આ રંજક દ્રવ્ય કણો વિવિધ તરંગ લંબાઈના પ્રકાશનું શોષણ કરી અને પ્રકાશ સંશ્લેષણને વધારે કાર્યક્ષમ બનાવવામાં મદદરૂપ છે. એક વાત તમે સમજી લેજો, અહીંયા જોજો. હવે વાત બહુ કાળજીથી. પ્રત્યેક ફોટો સિસ્ટમમાં બધા રંજક દ્રવ્યો હોય છે જે પ્રકાશગ્રાહી સંકુલનું નિર્માણ કરે છે, જેને એન્ટેની કે એન્ટેના કહે છે. પણ એક આખા તંત્રમાંથી એક અણુ, એક ક્લોરોફિલ એનો એક અણુ, ક્લોરોફિલ એનો એક અણુ છે ને, એ અણુ સિવાયના બધાયથી બનતું તંત્ર એન્ટેના. આખું છે આ સિસ્ટમ, તમે સમજો. આમાંથી આ એક ક્લોરોફિલ એનો અણુ છે, આ એક બીજા ક્લોરોફિલ એ છે, પણ બીજામાંથી માત્ર આ એક ક્લોરોફિલ એનો અણુ છે, એ સિવાયના બાકીના બધા જ રંજક દ્રવ્ય દ્વારા બનતું તંત્ર એ એન્ટેના છે અથવા તો પ્રકાશગ્રાહી સંકુલ. અને બાકીના બધાયને સહાયક રંજક દ્રવ્યો કહેવાય. એટલે આ બાકીના બધાય છે એ રંજક દ્રવ્ય કણો વિવિધ તરંગ લંબાઈના પ્રકાશનું શોષણ કરી અને પ્રકાશ સંશ્લેષણને વધુ કાર્યક્ષમ બનાવવામાં મદદરૂપ થાય. પણ એકને બિચારાને હું કાઢી નાખ્યો, એની વાત આપણે કરીએ હમણાં. એક સિવાયની વાત છે. ક્લોરોફિલ એનો એકાકી અણુ પ્રક્રિયા કેન્દ્ર બનાવે છે. આ એક અણુ છે ને એ પ્રક્રિયા, આમાં ક્લોરોફિલ એના બીજા અણુ એ છે, પણ આમાં બધાયમાંથી માત્ર ક્લોરોફિલ એનો એક અણુ એ પ્રક્રિયા કેન્દ્ર તરીકે વર્તે છે, જે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા છે અને પ્રકાશ શક્તિને જે રાસાયણિક શક્તિમાં રૂપાંતરિત કરવાનું કાર્ય છે એ એક દ્વારા થાય. ભાઈ, નિર્ણય લેવા વાળો તો એક જોઈએ ને, ભલે ને બધા એક સાથે કામ કરે, સામૂહિક એક સરખું કામ કરું, પણ ડિસિઝન એકનું. આખી સૈન્ય લડતું હોય ત્યારે એક મેઇન વ્યક્તિ તરીકે હોય, ફરજ બજાવતો હોય, એના ડિસિઝનથી બધું તાલમેલ ચાલતો. તો અહીંયા આખું જે તંત્ર છે એ તંત્રમાં ક્લોરોફિલ એનો એક અણુ
પ્રક્રિયા કેન્દ્ર તરીકે વર્તે છે. ખૂબ અગત્યની વાત છે, ખૂબ સમજવા જેવી વાત છે. એટલે હવે તમે સમજો, પ્રત્યેક ફોટો સિસ્ટમમાં બધા રંજક દ્રવ્યો હોય છે અને બધા ભેગા થઈને જ પ્રકાશગ્રાહી સંકુલનું નિર્માણ કરે, જેને એન્ટેના કહેવાય. પણ એમાંથી એક બાદ કરી નાખો, ક્લોરોફિલ એનો એક અણુ, કે જે પ્રક્રિયા કેન્દ્ર તરીકે વર્તે છે અને એટલે એ એન્ટેના તરીકે ભાગ નહીં ભજવે. એ બાકીના બધા એના તરફ ઉર્જા સ્થાનાંતરિત કરશે. જો અહીંથી પ્રકાશ આપાત આવ્યો, અહીંથી અહીંયા ગઈ, અહીંથી અહીંયા ગઈ, અહીંથી અહીંયા ગઈ, છેલ્લે અહીંયા, અને આ ઉર્જાને બહાર મોકલે અને એ શક્તિસભર ઇલેક્ટ્રોનને મુક્ત કરે અને એ સૌ પ્રથમ પ્રાથમિક વીજાણુ ગ્રાહકો એ ઇલેક્ટ્રોનને ગ્રહણ કરે અને આ શક્તિસભર ઇલેક્ટ્રોન એની બાહ્યતમ કક્ષામાં જાય, બહાર જાય અને આ પ્રાથમિક વીજાણુ ગ્રાહકો છે એ એવા ઇલેક્ટ્રોનને ગ્રહણ કરે છે. અને આમ આ પ્રકાશ શક્તિ હવે રાસાયણિક શક્તિમાં રૂપાંતરિત થઈ રહી છે. સમજમાં આવ્યું? એટલે રંજક દ્રવ્ય તંત્રમાં એન્ટેના બધા ઘટકો છે, રંજક દ્રવ્યના બધા અણુઓ સિવાય એક કે જે પ્રક્રિયા કેન્દ્ર છે. એટલે ઇન શોર્ટ, રંજક દ્રવ્ય તંત્રમાં પ્રક્રિયા કેન્દ્ર સિવાયના બધા જ રંજક દ્રવ્ય અણુઓ એ સહાયક છે અથવા તો એન્ટેના તરીકે ઓળખે છે. તો બંને ફોટો સિસ્ટમમાં પ્રક્રિયા કેન્દ્ર અલગ અલગ હોય છે. એટલે પીએસ, હા જોજો, બેના એટલે બે રંજક દ્રવ્ય તંત્ર છે, આપણે જોઈ ગયા કે PS1 અને PS2. તો બેના પ્રક્રિયા કેન્દ્ર છે ને, પ્રક્રિયા કેન્દ્ર જુદા જુદા છે. જુદા છે એટલે કેવા છે? તો જુઓ, PS1 નું પ્રક્રિયા કેન્દ્ર તરીકે આવેલું ક્લોરોફિલ, હા બેમાં છે ક્લોરોફિલ એ જ હો દોસ્ત, એ ધ્યાનમાં રાખજો મિત્રો. બેમાં છે ક્લોરોફિલ એ જ, પણ બેના ક્લોરોફિલ એમાં તફાવત છે. શું છે? તો કે PS1 નું પ્રક્રિયા કેન્દ્ર તરીકે આવેલું ક્લોરોફિલ એનું અણુ 700 નેનોમીટરની તરંગ લંબાઈએ સર્વોચ્ચ માત્રામાં શોષણ કરે. એટલે PS1 નું જે પ્રક્રિયા કેન્દ્ર ક્લોરોફિલ એ છે ને, એ 700 નેનોમીટરની તરંગ લંબાઈને મેક્સિમમ શોષી શકે છે અને આથી આને બીજું નામ આપણે આપ્યું P700. પણ PS2 માં આવેલું જે પ્રક્રિયા કેન્દ્રનો ક્લોરોફિલ એનો અણુ છે એ 680 નેનોમીટરની તરંગ લંબાઈએ મહત્તમ શોષણ કરી શકે છે અને એટલે PS2 તંત્રને બીજું નામ આપણે આપ્યું P680. એટલે બે ફોટો સિસ્ટમ તમે જુઓ, એક PS1 અને PS2, તો બંને ફોટો સિસ્ટમની અંદર બેમાં પ્રક્રિયા કેન્દ્ર અણુ તરીકે ક્લોરોફિલ એ જ છે પણ જુદા જુદા છે. PS1 નું પ્રક્રિયા કેન્દ્ર ક્લોરોફિલ એનો અણુ 700 નેનોમીટરની તરંગ લંબાઈને મહત્તમ રીતે શોષી શકે છે, એક ક્ષમતા ધરાવે, એટલે એને P700 કીધું. અને PS2 નું પ્રક્રિયા કેન્દ્ર છે એનું ક્લોરોફિલ એ જ છે પણ એ 680 નેનોમીટરની તરંગ લંબાઈને પ્રકાશનું શોષણ કરે છે, એટલે એને P680 કીધું. સમજમાં એવી વાત તમને? તો આમ બેના પ્રક્રિયા કેન્દ્ર અલગ છે, આ દ્રષ્ટિએ છે. બેમાં છે ક્લોરોફિલ એ જ, પણ પ્રકાશની શોષણ એની તરંગ લંબાઈ છે, જુદી જુદી તરંગ લંબાઈની શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે, એટલે ક્લોરોફિલ એના અણુમાં વેરિએશન છે. તો આમ દોસ્તો તમને ખ્યાલ આવ્યો કે ખરેખર પ્રકાશ પ્રક્રિયા શું છે? તો પ્રકાશ પ્રક્રિયા એટલે વનસ્પતિના પર્ણ ઉપર પ્રકાશ આપાત થાય છે, એ હરિતકણ સુધી પહોંચે છે. હરિતકણની અંદર પટલમય તંત્રની અંદર ગ્રાનાયુક્ત ભાગ, એ ગ્રાનામાં આવેલા થાઇલેકોઇડ અને થાઇલેકોઇડના પટલમાં આવેલા રંજક દ્રવ્યો એ પ્રકાશ શક્તિને શોષે. પણ આ રંજક દ્રવ્યનો એક સમૂહ બને છે જેને આપણે રંજક દ્રવ્ય તંત્ર કહીએ છીએ, લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ કે, જે પ્રકાશ શક્તિને શોષે છે. અને આ લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સમાં એક ઘટક જે ક્લોરોફિલ એનો એક અણુ છે, એક અણુ પ્રક્રિયા કેન્દ્ર તરીકે વર્તે અને બાકીના બધા સહાયક રંજક દ્રવ્ય તરીકે વર્તે છે. અને આવા આ રંજક દ્રવ્ય તંત્ર બે પ્રકારના છે, ફોટો સિસ્ટમ 1 અને 2. તો ફોટો સિસ્ટમ 1 નું પ્રક્રિયા કેન્દ્ર એટલે ક્લોરોફિલ એનો અણુ 700 નેનોમીટરે સક્રિય થાય છે અથવા તો વધુ શોષણ કરે છે. અને ફોટો સિસ્ટમ 2 એનું પ્રક્રિયા કેન્દ્ર ક્લોરોફિલ એનો અણુ સૌથી વધારે કયો પ્રકાશને શોષણ કરે છે? 680 નેનોમીટરની તરંગ લંબાઈનું સૌથી વધારે શોષણ. તો આ રીતે પ્રકાશ પ્રક્રિયા થાય છે. હવે પ્રકાશ પ્રક્રિયા થાય અને હવે પ્રકાશનું શોષણ કરી અને ઇલેક્ટ્રોનનું વહન થાય છે. અને ઇલેક્ટ્રોનનું વહન કેવી રીતે થાય, એ ઇલેક્ટ્રોન પરિવહનની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. એ પણ ખૂબ ઇન્ટરેસ્ટિંગ અને રસપ્રદ ટોપિક છે. આખું ચેપ્ટર ખૂબ મજા આવે એવું છે અને એકદમ ઊંડાણથી સમજવા જેવું ચેપ્ટર છે. ભરપૂર MCQની અંદર ટ્વિસ્ટ કરી શકાય, ફેરવી શકાય એ પ્રકારનું છે. એટલે બેઝ સાથે, કન્સેપ્ટ સાથે ચેપ્ટરને સમજવાનો પ્રયત્ન કરો. ઓકે, થેન્ક યુ દોસ્તો. ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં ઇલેક્ટ્રોન પરિવહન સાથે.